યાર જોને અમારા બોડી ઉપર ને આ શરીર ઉપર શું રેડ રેડ નીકળ્યું છે, લાલ લાલ દાણા જેવું. ઓ આ તો અળાઈ છે જે નાનપણમાં બહુ નીકળતી હતી. શું તમને પણ આ કાળઝાળ ગરમીમાં આખા શરીર ઉપર અળાઈ નીકળી છે? ખાસ કરીને આ અળાઈ બાળકો અને વૃદ્ધોમાં અત્યારે વધારે જોવા મળતી હોય છે. તો તેનું કારણ શું? તો અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે આપણું આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું છે અને અળાઈ નીકળી એ સામાન્ય છે. પણ આનો ઈલાજ શું? તો લોકો તરત જ આ અળાઈ મટાડવા માટે મેડિકલ સ્ટોરમાંથી અલગ અલગ પ્રકારના પાવડર લઈ આવતા હોય છે. શું તમે પણ આવું કરો છો અને પાવડર નાખો છો તેમ છતાં પણ તેનો ઈલાજ નથી મળતો? હે ને, સાચું કહ્યું ને? તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું તમને આજે આ સમસ્યાનો એકદમ રામબાણ ઉપાય જણાવું છું. એના માટે તમારે કોઈ પણ ખર્ચો પણ કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે, આપણા ઘરના પૂજા ઘરમાં જે વપરાય છે એ ચંદન લેવાનું છે. એ ચંદનને પાણીમાં ઘોળીને એનો લેપ બનાવી લેવાનો છે અને એ લેપ જ્યાં પણ અળાઈ નીકળી હોય અથવા રેશિસ દેખાતા હોય ત્યાં એ ભાગમાં લગાવી દેવાનું છે. 1 કલાક એ લેપ રાખવાનો છે અને ત્યારબાદ ઠંડા પાણીથી સ્નાન કરી લેવાનું છે. તમે આ પ્રયોગ 2 કે 3 દિવસ કરશો તો તમને તરત જ એનો ફરક દેખાશે. જો ચંદન પાવડર નથી લગાવો તો આપણી પાસે બીજા પણ ઓપ્શન્સ છે. એમાં તમે જ્યાં પણ અળાઈ નીકળી હોય ત્યાં નાળિયેર તેલ પણ લગાવી શકો છો. આ ઉપરાંત એલોવેરા જેલ, જે અત્યારે લગભગ દરેકના ઘરમાં ગાર્ડનિંગ કરતા હોય એ જોવા મળી જ જાય છે, કારણ કે એલોવેરા જેલ ની તાસીર એકદમ ઠંડી હોય છે. જ્યાં પણ અળાઈ નીકળી હોય અથવા તો સ્કિન પર ખંજવાળ આવતી હોય કે રેશિસ થઈ ગયા હોય ત્યાં તમારે બધી જ જગ્યાએ એલોવેરા જેલનો પલ્પ કાઢીને લગાવી દેવાનો છે. થોડાક સમય પછી 10 કે 15 મિનિટ રહીને એને હુંફાળા અથવા તો એકદમ સરસ એવા ઠંડા પાણીથી ધોઈ નાખવાનું છે. આ ઉપરાંત તમે જો તે ના લગાવવું હોય તો બેકિંગ સોડા પણ લગાવી શકો છો, જેનો આપણે રસોઈમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ કરીએ છીએ. એના માટે પણ તમારે શું કરવાનું છે, 1 ચમચી બેકિંગ સોડા લેવાનો છે, થોડું એવું પાણી ઉમેરવાનું છે અને એ મિશ્રણને બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યાં પણ તમને લાગે કે આ ભાગમાં મને વધારે ખંજવાળ આવે છે કે ખૂબ જ બળતરા થાય છે ત્યાં તમે બેકિંગ સોડા પણ લગાવી શકો છો. આ પ્રયોગ તમે અલગ અલગ 2 કે 3 દિવસ કરશો તો થોડા જ દિવસમાં તમને નેચરલી કોઈ પણ પ્રકારનો પૈસા ખર્ચ્યા વગર એકદમ સરસ ઉપાય મળી જશે. આ સાથે જ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે અત્યારે ગરમીનું પ્રમાણ બહુ જ છે, તો કોટન અને સુતરાઉ કાપડ વધારે પહેરો, કારણ કે આ આપણા શરીરની ગરમીને અંદરથી શોષી લે છે, જેના કારણે શરીરનું તાપમાન અંદર જ રહે છે. એના લીધે આપણને કોઈ પણ પ્રકારની એલર્જી પણ થતી નથી. ગરમીમાં જ્યારે પણ બહાર નીકળો ત્યારે પોતાના શરીરને સંપૂર્ણપણે કવર કરી દો, જેથી જે સૂર્યના હાનિકારક કિરણો છે તે આપણા સ્કિનને નુકસાન ન પહોંચાડે. આ સાથે તમારે શું કરવાનું છે, ખૂબ બધું ઠંડુ પાણી પીવો. માટલાનું પાણી પીશો તો વધારે સારું રહેશે. જો સાદી રીતે પાણી ના ભાવતું હોય તો તમે નાળિયેર પાણી પણ પી શકો છો. અલગ અલગ ફળોના તમે જ્યુસ કાઢીને પણ પી શકો છો. જો તમે આટલું કરશો તો આ કાળઝાળ ગરમીમાં એકદમ ઠંડા કુલ રહેશો અને શરીરને પણ કોઈ પણ પ્રકારની એલર્જી નહીં થાય, કોઈ પણ ગરમી નહીં થાય અને એકદમ સરસ રીતે ઉનાળો ચીલથી મજા કરશો. તો છે ને એકદમ સરસ ઉપાય, તો આજે જ ફોલો કરો આ ઉપાયોને.